નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રામનવમીના પર્વ નિમિત્તે થરાદ ખાતે નવા રામજી મંદિર ખાતે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, પરબત પટેલ, જ્ઞાનીબેન ઠાકોર સહિતના રાજકીય આગેવાનોએ આરતી ઉતારી હતી. જે બાદ શોભાયાત્રા નીકળી હતી, જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં જ્યારે આજે દિવાળી જેવો માહોલ છે, ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર ખાતે આવેલ નડાબેટ ખાતે પણ નરેશ્વરીના ધામમાં સ્વામી સચ્ચિદાનંદના બાપુના હસ્તે આરતી સહિતના વિવિધ ખાતમુહૂર્ત કરી દિવસભર રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે બનાસકાંઠાના લોકસભાના કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોએ માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું, ત્યારે થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિર ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જોકે શોભાયાત્રા નીકળે તે પહેલા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ વિશાળ સંખ્યામાં ડીજેના તાલે અલગ અલગ વિસ્તારમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં શંકર ચૌધરી, બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબત પટેલ સહિત આગેવાનો શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારે મોટી સંખ્યામાં થરાદ પોલીસ સ્ટાફના કર્મચારીઓએ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પરબત પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં જ્યારે રામલલાના ભવ્ય આયોજન પ્રસંગ થઈ રહ્યો છે, ત્યારે થરાદ ખાતે પણ રામજી મંદિરનું નવનિર્માણ પ્રતિષ્ઠા બાદ પહેલી વખત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 વર્ષના વનવાસ બાદ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને રામલલાના સિંહાસન પર બેસાડ્યા ત્યારથી સમગ્ર દેશમાં ડંકો વાગ્યો છે. ત્યારે આ થરાદની ભૂમિ પર શ્રી રામ ભગવાન એવા આશીર્વાદ ઉતારે કે આ ભૂમિ સૌથી આગળ નીકળે, યુવાનો, ગરીબ પ્રજા અને આ વિસ્તાર હરિયાળો બને તેવી પ્રાર્થના અને શુભેચ્છાઓ પાઠવી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે અયોધ્યામાં જે પ્રભુ શ્રી રામની થયેલી પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પહેલી રામનવમીની સમગ્ર દેશમાં ફરી શ્રી પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા હોય જે પ્રમાણે ઉજવી રહી છે. સમગ્ર વિસ્તારને શુભેચ્છાઓ પાઠવું છું. ત્યારે થરાદ ખાતે પણ વિશાળ સંખ્યામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.